નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ ભાવનગર યુનિવર્સિટીમાં પ્રોફેસર સાથે બનેલ સત્ય ઘટના। દવાની ગોળી પાસે કંઈ ગૂગલ મેપ નથી હોતો, તો એને ખબર કઈ રીતે પડે કે મારે માથાનો દુખાવો મટાડવાનો છે કે દાંતનો દુખાવો કે પછી લીક થઈ ગયેલા વાળને રિપેર કરી અને પ્રવાહ નિયંત્રિત કરવાનો છે। વોટ્સએપ યુનિવર્સિટી સ્કોલર એવું માને છે કે માથું દુખતું હોય ને ગોળી ગળીએ એટલે એ સીધી દોડીને માથામાં જતી રહે। અરે ભાઈ, દવાની ગોળી પાસે કોઈ જીપીએસ કે આંખો નથી હોતી કે એને ખબર પડે કે દુખાવો ક્યાં છે। આખું વિજ્ઞાન અને રસાયણશાસ્ત્ર કામ કરે છે આમાં। દવા ગળવાથી લઈ અને દર્દ મટવા સુધીની સફર સમજી લઈએ એટલે ખબર પડે કે આ નાનકડી ગોળી કેવડી મોટી ગેમ રમે છે। તમે પાણી સાથે ગોળી ગળો એટલે એ હોજરીમાં જાય, ત્યાં પેટનું એસિડ એને ઓગાળી અને બારીક ભૂકો કરી નાખે, પછી આંતરડા એને શોષી અને સીધી લોહીમાં ભેળવી દે। લોહીમાં ભળ્યા પછી દવા સીધી શરીરમાં નથી જતી, પહેલાં લીવર પાસે જાય છે। લીવર આપણા શરીરનો કડક સિક્યોરિટી ગાર્ડ છે। એ ચેક કરે છે કે આ કોઈ ઝેર તો નથી ને, એટલે એ દવાનો થોડો ભાગ તોડી અને નાશ કરી નાખે છે અને બાકીની શુદ્ધ દવાને હૃદય તરફ મોકલે છે। હવે હૃદય આ દવાવાળા લોહીને પંપ કરીને માથાના વાળથી લઈ અને પગના નખ સુધી પહોંચાડે છે। એટલે કે તમે માથાના દુખાવાની ગોળી લો છો ત્યારે એ ગોળીનો અમુક ભાગ તમારા પગમાં અને હાથમાં પણ ફરતો જ રહે છે। દવાને ખબર કેમ પડે મારે ક્યાં કામ કરવાનું છે? જ્યાં વાગ્યું હોય તે દુખતું હોય ત્યાંના કોષો પ્રોસ્ટાગ્લેન્ડિન નામનું એક કેમિકલ જોડે છે જે મગજને મેસેજ આપે છે કે અહીંયા દુખે છે। હવે દવાની ગોળી એક ખાસ આકારની ચાવી જેવી હોય છે, એ આખા શરીરમાં ફરે પણ છોટે ત્યાં જ જાય એને આ દુખાવાવાળું બંધ બેસતું તાળું મળે। દવા ત્યાં જઈને પેલું સિગ્નલ જ બ્લોક કરી દે। સિગ્નલ બંધ એટલે મગજને મેસેજ મળતો બંધ અને આપણને એમ કે હાશ, દુખાવો મટી ગયો। દવાનું કામ પૂરું થાય એટલે લોહી ફરતું ફરતું કિડની પાસે આવે। કિડની આ વપરાયેલો કચરો ગાળી અને પેશાબ વાટે શરીરની બહાર કાઢી નાખે। તમે નોટિસ કર્યું હશે કે બીમારી વખતે પેશાબ વધુ પડતો પીળાશવાળો થાય છે, એમાં અમુક વાર આ દવાઓનો કચરો પણ જવાબદાર હોય છે, કેમ કે દવાઓમાં પણ કૃત્રિમ રંગો ઉમેરવામાં આવે છે। તમે જે તે દવાનો લેબલ પર તેના વિશે વધુ જાણકારી મેળવી શકશો। તો પછી બધી બીમારીની દવા અલગ કેમ હોય છે? તાવની દવા સીધી મગજના થર્મોસ્ટેટને ટાર્ગેટ કરીને શરીરનું એસી ફૂલ ડાઉન કરે છે। શરદીની દવા ચીકો લાવતા કેમિકલને જ બ્લોક કરી દે છે અને એન્ટીબાયોટિક તો ડાયરેક્ટ બેક્ટેરિયાની દિવાલો તોડવા જ જાય છે, આપણા સારા કોષોને કંઈ નથી કરતી। ટૂંકમાં દવા આખા શરીરમાં ફરે છે પણ પોતાનું યોગ્ય તાળું મળે ત્યાં જ કામ શરૂ કરે છે। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી કહેજો। ધન્યવાદ। રાધે રાધે, જય શ્રી કૃષ્ણ।